આગળ વાત કચ્છની કચ્છ જિલ્લામાં પણ આગામી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીને લઈને રાજકીય ગરમાવો વધતો જઈ રહ્યો છે। વિવિધ પક્ષો દ્વારા તૈયારીઓ તેજ બની ગઈ છે। ભુજ ખાતે કોંગ્રેસ પક્ષ દ્વારા જિલ્લા તાલુકા પંચાયત નગરપાલિકા અને મહાનગરપાલિકાની ચૂંટણી માટે ઉમેદવારો નક્કી કરવાની રણનીતિ અંગે મહત્વપૂર્ણ બેઠક યોજાઈ હતી, જેમાં ઉમેદવારી પ્રક્રિયા અને પાર્ટીની વ્યૂહરચના વિશે માહિતી આપવામાં આવી। આ અંગે કચ્છ જિલ્લા કોંગ્રેસ પ્રમુખ વીકે હુબલે ભાજપ પર ગંભીર આક્ષેપો કર્યા। તેમણે જણાવ્યું કે પંચાયતથી લઈ નગરપાલિકા સુધીના વિકાસ કામોમાં મોટા પાયે ભ્રષ્ટાચાર થયો। ગ્રામ પંચાયતોમાં 10 થી 15% અને નગરપાલિકાઓમાં 15 થી 20% સુધી ટકાવારી લેવાનો અને તેને આરોપો પણ તેમને લગાવ્યા। સિંચાઈ કામોમાં માત્ર 20% કામ થાય છે અને બાકીના 80% ગ્રાન્ટમાં ગેરરીતિ થયા હોવાનો દાવો કર્યો। તો આ સાથે પરિસ્થિતિને કારણે ચૂંટાયેલા સરપંચો સભ્યોમાં પણ ભારે નારાજગી જોવા મળી રહી છે। લોકોમાં વધતો આક્રોશ આવનારી ચૂંટણીમાં મતપેટી સુધી પહોંચશે તેવી પણ તેઓ આશા વ્યક્ત કરી રહ્યા છે। આજે જે પ્રેસ કોન્ફરન્સનું આયોજન કરવામાં આવ્યું છે, શું ઉદ્દેશ્ય સાથે પ્રેસ કોન્ફરન્સ કરવામાં આવી છે, શું કહે? કચ્છ જિલ્લાની તમામ સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓની જાહેરાત થઈ ચૂકી છે, જેમાં 9 તાલુકા પંચાયત, 5 નગરપાલિકા, 1 મહાનગરપાલિકા અને 38 જિલ્લા પંચાયતની બેઠકોની ચૂંટણીઓ થવાની છે। એના માટે થઈ અને આજે આપણે પ્રેસ મિટિંગ રાખવામાં આવી હતી। આ વખતે લોકોમાં ખૂબ રોષ છે, ખેડૂતો ખૂબ નારાજ છે અને લોકો પરિવર્તન કરવાના મૂડમાં છે। એટલે આ વખતે અમારા તાલુકા પંચાયત, જિલ્લા પંચાયત, નગરપાલિકાઓમાં કોંગ્રેસની સત્તા આવશે, કોંગ્રેસ વિજયી થશે। કારણ કે અત્યારે આપણે જોઈ રહ્યા છીએ કે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓમાં ખૂબ મોટે પાયે ભ્રષ્ટાચાર ભાજપના આગેવાનોએ નેતાઓએ કરેલા છે। ગ્રામ પંચાયતોના કામોમાં 10 થી 15% સુધી ટકાવારી, એવી જ રીતે નગરપાલિકાઓમાં 35 થી 40% સુધી ટકાવારી લેવામાં આવે છે અને સિંચાઈના કામોમાં માત્ર 20% કામ થાય છે, 80% ગ્રાન્ટો ખવાઈ જાય છે। એટલે અત્યારે તમામ પંચાયતના ચૂંટાયેલા સરપંચો હોય, સભ્યો હોય, તે પણ ખૂબ નારાજ છે, કારણ કે એમની પાસેથી પણ ટકાવારી વસૂલ કરવામાં આ ભારતીય જનતા પાર્ટીના ચૂંટાયેલા હોદ્દેદારોએ કરેલી છે। એ ભૂલવાના નથી, લોકો રાહ જોઈને બેઠા છે અને આ વખતના મતદાનમાં લોકોનો જે આક્રોશ છે એ મતપેટી સુધી પહોંચવાનો છે। અત્યારે ઉમેદવારોની પ્રક્રિયા ચાલુમાં છે। અમે મોટાભાગના તાલુકાઓ અને નગરપાલિકાઓમાં સેન્સ પ્રક્રિયા પૂરી કરવામાં આવેલી છે। બાકીની 1-2 તાલુકામાં બાકી છે, એ પણ આજે પૂર્ણ કરી અને આવતી 6 તારીખથી જાહેરાત ઉમેદવારોની કરવામાં આવશે અને અમે જે ઉમેદવારો પસંદ કરશું એમાં સ્વચ્છ પ્રતિભા ધરાવતા હોય, પક્ષને વફાદાર હોય અને નાનામાં નાના કાર્યકરની પણ પસંદગી ઉમેદવારોમાં કરવામાં આવશે। માત્ર ને માત્ર ચૂંટાઈ ગયા પછી એમની ફરજ નિભાવે, પક્ષ પ્રત્યે વફાદાર રહે એવા ઉમેદવારોની અમે પસંદગી કરીશું ને એના માટેની આજે આ પ્રેસ રાખવામાં આવેલી હતી। તો સમાચારોમાં